હું ધલુભાઈ દલપતભાઈ વસાવા, રિટાયર આરએફઓ, ચામુંડી, તાલુકે નેત્રા. આજના 32મા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બધાને જય આદિવાસી, જય જોહાર. મિત્રો, ઘણા વર્ષો થઈ ગયા આપણે આપણી જે અસલ સંસ્કૃતિ છે આદિવાસી લોકોની, જળ જમીનને બચાવવાની, તેમજ આપણી બોલી, આપણા રીત રિવાજો, આપણા દેવી દેવતા બધું આપણે પાછળ 50 વર્ષની પાછળ છોડીને આવેલા છે. તો આજે આ 9મી ઓગસ્ટ એ આપણા માટે એક મોટો દિવાળી કરતાં પણ મોટો તહેવાર આપણે બધા સાથે મળીને ઉજવીએ અને આપણી ધરતી માતાને પણ વંદન કરીએ. અને વરસાદી દેવ પણ આપણા દેવ છે, પરંતુ એ આપણા પરદાદા કહેવાય. અને આપણી ધરતી માતા જે પ્રકૃતિ કહેવાય, એ ધરતી માતા આપણી માતા કહેવાય. જેથી કરીને જે અનાજ પાકે છે એને આપણે આદિવાસી લોકો આખા દુનિયાને લોકોને ખવડાવીએ છીએ. એવી આપણી અંદર જે સંસ્કૃતિ બચેલી છે એ સંસ્કૃતિ આપણે પાછી મેળવીએ. આવા 9મી ઓગસ્ટના તહેવાર ઉજવીને બધા સાથે મળીને દુશ્મની ભૂલી જઈને એક મંચ પર ભેગા થઈને આવતી સાલ આપણે સારામાં સારો સંદેશો આપીને ગામડે ગામડે આ તહેવાર ઉજવાય એવી મારી સર્વ ભાઈ બહેનોને, વડીલોને, માતૃશ્રીઓને સૌને મારી વિનંતી. સૌને જય જોહાર, જય આદિવાસી, જય દેવગૌરા માતા.